જીન શાસન પ્રમાણે 8.5 વર્ષનો બાળક હોય એનો સ્વીકાર ગુરુજી કરતા હોય છે. સાસુ સસરા પાસેથી આજ્ઞા લઈ આ 9 વર્ષના આનંદ કુમારને લઈ ગુરુ ચરણોમાં જવા માટે માતા તૈયાર થઈ ગયા છે. પણ ક્યાં જવું? પહેલી વખત જ્યારે વિચાર કર્યો કે જાઉં તો ક્યાં જાઉં, કયા મહાત્મા પાસે જાઉં, કારણ કે પડાણા એટલું નાનું ગામડું કે ક્યારેક વિહારની અંદર કોક સાધુ સાધ્વીજી આવે તો આવે, પણ રેગ્યુલર ચાતુર્માસ તો થાય નહીં ત્યાં, તો જવું તો ક્યાં જવું? હાલાર પ્રાંતની બાજુમાં કાઠિયાવાડી સંપ્રદાય અને કાઠિયાવાડી પ્રાંતની અંદર ગોંડલનું નામ ગુંજતું ને ગાજતું હતું. ચાલો આપણે ગોંડલ ગામે જઈએ એવો વિચાર કરી, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી, નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા કરી અને તરત જ માતા પોતાના નાનકડા બાળક 9 વર્ષના નાનકડા બાળકને લઈ અને ગુરુચરણે સમર્પિત કરવા જાય છે. પરંતુ એક એવો વિચાર બધાને આવે કે શું આ નાનો બાળક આટલું કઠિન કાર્ય કરી શકશે? આવા વિચાર નબળા લોકોના હોય છે. જે પૂર્વ ભવના પુણ્ય લઈને આવ્યું હોય છે એનો રસ્તો તો એના પુણ્ય, એના ગુરુ અને એના કર્મો કરે છે. આપણા જેવા મોહની અંદર ફસાયેલા લોકો, આપણી પાસે તાકાત નથી કે આ નાના બાળકો ફ્યુચરની અંદર શું કરી શકશે. આ પુણ્યશાળી ભાગ્યશાળી આત્માઓ પોતાના ભવિષ્યની અંદર શું પરાક્રમ કરશે એનો વિચાર આપણે મૂર્ખ લોકો બિલકુલ ન કરી શકીએ. અને જૈન શાસનને આજ દિવસ સુધી જળહળતું રાખનાર આવા જ નાની ઉંમરની અંદર લીધેલા આચાર્ય ભગવંતો છે. પૂજ્ય ગુરુદેવ અજરામરજી સ્વામી 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 13 પંથ આટલો મોટો એનો ઉદ્ધાર કરનારા આચાર્ય તુલસી 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ને 19 વર્ષની ઉંમરે આચાર્ય પદવી. દિગંબર સંપ્રદાયના ઉદ્ધાર કરનારા આચાર્યો 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષની ઉંમરે આ નાના બાળકોની અંદર જે પવિત્રતા હોય છે અને જે શક્તિ હોય છે, જે એનું બાલ બ્રહ્મચારીપણું હોય છે, એ એને તાકાત આપે છે. આપણે સંસારની અંદર ડૂબેલા લોકો છે ને આવું ન સમજી શકીએ આપણે કે આ લોકોની શક્તિ અને તાકાત શું હોય છે. પરમાત્માની કૃપા, પૂર્વ ભવના પુણ્ય અને એમના કર્મો એમને ક્યાં લઈ જાય છે. અને હવે જોઈએ ગોંડલ ગામની અંદર કોણ બિરાજમાન છે અને શું આનંદ કુમારને ગુરુજી મળે છે, જોઈએ.